હાલ શહેરના જુવાનિયાઓમાં બોડી બિલ્ડિંગનું શોખ સર ચડી રહ્યો છે। તેવામાં તાજુદ્દીન સૈયદ નામના યુવાને સુરતનું નામ રોશન કર્યું છે। ડિસેમ્બર 2020માં દિલ્હી ખાતે ઇન્ડિયન પાવર લિફ્ટિંગ ફેડરેશન દ્વારા 45મો મેન અને 37મો વુમેન સિનિયર નેશનલ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ યોજવામાં આવી હતી। દેશ વિદેશના 260 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો, જેમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ સુરતના રાંદેર વિસ્તારના સૈયદ મોહમ્મદ તાજુદ્દીને કર્યું હતું। 165 કિલો બેન્ચ પ્રેસ કરીને રેકોર્ડ બનાવી ગોલ્ડ જીત્યો, પોતાના નામે કરી ગુજરાતનું ગૌરવ વધાર્યું હતું। કેટેગરીમાં કુલ પાવર લિફ્ટિંગમાં 3 ગોલ્ડ મેડલ મેળવ્યો છે। તેઓએ સ્ક્વોટ, ડેડલિફ્ટ અને બેન્ચ પ્રેસમાં ટોટલ 585 કિલો વજન ઊંચકી મેડલ મેળવ્યો। 170 બેન્ચ પ્રેસ કરી 2020નો રેકોર્ડ બનાવ્યો છે। સ્ટ્રોંગ મેન ઓફ ધ ઇન્ડિયાનું નામ તેમને ત્યાં 260 ખેલાડીઓની પ્રતિયોગિતામાં આપવામાં આવ્યું છે। તાજુદ્દીન સૈયદે મીડિયાને જણાવ્યું હતું કે પહેલાં પોતાના શોખ માટે જિમમાં જોડાયો હતો, વધુ વજન ઉચકાવવાનો શોખ અને પાવર લિફ્ટિંગ તરફ લઈ ગયો હતો। મને પાવર લિફ્ટિંગ રમવા માટે ઉત્સાહ આવ્યો હતો અને એ સમયે મને કોઈએ માર્ગદર્શન આપતું ન હતું। મારે જણાવવું હતું કે આ રમતમાં ભાગ કેવી રીતે લેવું, કેવી રીતે રમવું, તૈયારી કેવી રીતે કરવી, આ બધું મને જાણવું હતું। એવામાં મને અઝીમ શેખ હનીફ સાહેબનો મિલાપ થયો। એમણે મને રમત વિશેની સમજ આપી, રમવા માટે પ્રેરણા આપી। તેમના માર્ગદર્શન હેઠળ શીખવ્યો કે તાકાત કરતાં ટેકનિક મહત્ત્વની છે। ડાયટ અને અન્ય ટ્રેનરના કોર્સ ક્યાં હતા? ડાયટિશિયને ફી ચૂકવવાને બદલે તેને લાગતા જુદા જુદા કોર્સ કરી પોતાનું યોગ્ય બનાવવા લાગ્યો હતો અને સ્ટેરોઇડ કે અન્ય સપ્લિમેન્ટ વગર પ્રોપર ડાયટથી કેવી રીતે ગ્રોથ કરવો અને તેને ફોલો કરી તૈયાર કરું છું। વધુમાં તાજુદ્દીન સૈયદે કહ્યું હતું કે દર વખતે 150 બેન્ચ કરી ગોલ્ડ મેડલ મેળવવા, પરંતુ 2020માં મારું લક્ષ્યાંક 180 બેન્ચ કરી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો, જેથી ઇન્ટરનેશનલ પ્લેયર મુકેશ ગેહલોતનો સંપર્ક સાધ્યો હતો। તેમના પાસે ઓનલાઈન વિડીયો કોલ મારફતે ટ્રેનિંગ મેળવી હતી અને આજે હું 3 ગોલ્ડ મેડલ મેળવી ગુજરાતનું નામ આગળ વધારવા સક્રિય બન્યો છું। રિપોર્ટ બાય અનવર શેખ, LCNC ન્યૂઝ, સુરત। મારું નામ મોહમ્મદ તાજુદ્દીન સૈયદ। અત્યાર સુધી તમે કઈ કોમ્પિટિશન જીતી? અત્યાર સુધી મેં સ્ટેટ 8 ફેરી સ્ટેટ જીતેલો છું અને સ્ટેટમાં સેકન્ડ, થર્ડ, ફર્સ્ટ 8 ફેરી આવેલો છું। એના સાથે સાથે મેં સ્ટ્રેન્થ લિફ્ટિંગ ને પાવર લિફ્ટિંગ આ 2 ગેમ મેં વધારે રમી। સ્ટ્રેન્થ લિફ્ટિંગમાં મેં ઇન્ડિયા બી જીતેલું છે ને ઇન્ટરનેશનલ સુધી મેં જી આવેલો છું। ઇન્ટરનેશનલમાં મેં સિલ્વર મેડલ હાસિલ કરેલું છે ને પાવર લિફ્ટિંગના અંદર મેં ઇન્ડિયામાં મેં 2 ફેરી ગોલ્ડ મેડલ લીધેલા છે। 2018માં બી ગોલ્ડ મેડલ લીધેલા છે 2 ઇવેન્ટના અંદર ને આ ફેરી મેં છેલ્લા 3 મહિના આફ્ટર લોકડાઉન મેં 3 મહિના કન્ટિન્યુ પ્રેક્ટિસ કરીને 3 ઇવેન્ટમાં પાર્ટિસિપેટ લીધું ને 3માં મેં ગોલ્ડ મેડલ હાસિલ કર્યું। એના અંદર મેં બેન્ચ પ્રેસના અંદર મેં સૌથી હેવીએસ્ટ બેન્ચ પ્રેસ લિફ્ટ કરીને સ્ટ્રોંગ મેનનું ખિતાબ પણ હાસિલ કર્યું। અત્યારે જે દિલ્હીમાં કોમ્પિટિશન યોજાયું છે, શું કેવું છે એમનું? દિલ્હીમાં કોમ્પિટિશન યોજાય આ બહુ સારી રીતે એ લોકોએ જે ઓર્ગેનાઇઝ કરેલી ઇન્ડિયન પાવર લિફ્ટિંગ ફેડરેશને, એ અમને બહુ સારું લાગ્યું કે એ લોકો અમને ત્યાં સુધી લેવા આવ્યા અને ત્યાંથી સ્ટેશન સુધી લેવા આવ્યા, સ્ટેશન સુધી મૂકવા પણ આવેલા, કોવિડ ટેસ્ટ બી કરાવેલો અમારા બધાના। અમને બહુ સારું લાગ્યું ને ત્યાં એ લોકો ફેસિલિટી બી વધારે આપી, ખાવા પીવાનું થઈને રહેવાનું બધું એ લોકોએ આપેલું હતું એમાં। શું કહેશો જે તમે સફળતા મેળવી છે એના વિશે? સફળતામાં તો એક જ વસ્તુ છે કે તમે મહેનત કરો, તમે જેટલું બને એટલું મહેનત કરો। કોઈ ફેરી તમને હાર બી જોવી પડે, બટ એક હારથી તમને સક્સેસની કી મળી જશે। એટલે તમે કોઈ દાડા હારીને બેસવાનું નહીં, હારી ગયા પણ આપણી પ્રિપેરેશન ચાલુ રાખવાની। એનાથી તમને જે માણસ પ્રિપેરેશન ચાલુ રાખે છે એને જીત હાસિલ થશે ને થશે જ। ભવિષ્યમાં શું પ્લાન છે? ભવિષ્યમાં મારું એક મોટું જીમ ખોલવાનું પ્લાન છે ને એ જીમના અંદર જેટલા બી યુવાનો એવા છે જે વીક છે એ લોકોના ઉપર હું આટલા વર્ષનું જે એક્સપિરિયન્સ છે એ લોકો પર એપ્લાય કરીને એ લોકોને ફિટનેસ ઉપર લાવવાનું કોશિશ કરશું।